જૂનું કેલેન્ડર છે, પવનમાં ખોટે ખોટું ફફડાય છે. ભાઈ કીધું દોષી રાડ્યું નાખે. જૂનું કેલેન્ડર કે બધું ફફડ્યા જ કરે પવનમાં. હા, એટલે જુવાની એવું હોય ને ત્યાં પછી ભગવાનનું નામ લઈ લેવું, ગટપણમાં કોઈ લેતું નથી. એ હારે તને કેમ ન આવે સમજણમાં, ગુણ નહીં રે ગવાય ગઢપણમાં. હે તારી જાશે જુવાની એક પલમાં, હે ગુણ નહીં રે ગવાય ગઢપણમાં. હે કાયા પડું પડું થાય જીવ આવે ને જા. હે કાયા પડું પડું થાય જીવ આવે ને જાય, તારી ગાડી રોકાય જશે રણમાં, હે ગુણ નહીં રે ગવાય ગઢપણમાં. હે કાને સંભળાય નહીં ને આંખે દેખાય નહીં,
હે કાને સંભળાય નહીં ને આંખે દેખાય નહીં, પછી કેમ કરી જાશો સત્સંગમાં? હે ગુણ નહીં રે ગવાય ગઢપણમાં. હે બાંધ્યા બંગલા ને મેલ ઈ તો લાગે પછી જેલ. હે તારા દીકરાનું ધ્યાન તારા ધનમાં, હે પછી નહીં રે જવાય સત્સંગમાં. હે સાંભળો સંતોની વાત, કરો પ્રભુનો સંગાથ. હે એવું સાંભળીને આવો સત્સંગમાં, ગુણ નહીં રે ગવાય ગઢપણમાં. ગુણ નહીં રે ગવાય ગઢપણમાં. યુવાની છે ત્યાં ખરેખર ભજન કરી લેવું જોઈએ. જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી એને નનામી કહેવાય. જિંદગી આપેલી છે, કોઈની ઉધારે ને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા આવ્યા તો હવે હસતા હસતા જાય તો વાત જામી કહેવાય. બાકી તો કઈક જન્મે છે ને કઈક મરે છે એનું નામ ગુલામી કહેવાય. પણ આવા સત્કાર્યની અંદર કઈક તમારું અનુદાન હોય એનું નામ જ સલામી કહેવાય. પૈસો કાંઈ બહુ પ્રાધાન્ય છે નહીં. આ કોરોના ગયું, તમે જો ન્યૂઝમાં આવતું હતું કે એસયુવી ગાડી 4-4 ફળિયાની અંદર પડી હતી અને ઘરની અંદર એક માણસ રહ્યું નહીં. સાહેબ, માણસ સાફ થઈ ગયું. ક્યાંય પૈસા બધા પાસે હતા પણ કોઈને દવા ન મળી. તમે જો, ભગવાન એમ કે તમારી પાસે ગમે એટલો પૈસો હોય, પાવર હોય, પણ અહીંયાથી મારી દ્રષ્ટિ થશે ને પછી કોઈ કામ નહીં કરી શકે. તમે જો, અને આપણે કોરોનાની સામે જજુમ્યા, સરકાર પણ જજુમી. પણ હું એક વાત ચોક્કસ કહું, આ જે કાર્ય થયું ને એ માત્ર સરકારથી થાય એવું કામ નહોતું. ભલે સરકાર ગર્વ લેતી હોય, આની અંદર પૂરેપૂરો સમાજ સેવકો અને ધર્મ સંસ્થાઓ ભળે ને ત્યારે આ કોરોના ગયો છે. દવાખાનાની અંદર ક્યાંય જાય જગ્યા નહોતી. તમે જો, પણ આ સમાજ સેવાઓ જાગી. આ સમાજની વાડી હોય, આપણે અહીંયા કેટલા પોલીસ કર્મીઓને જમાડતા હતા વિચાર કરો. આટલામાંથી બધા પોલીસ વાળા અહીંયા આવીને જમતા. એક તો લેડીઝ પોલીસ લગભગ અમે આવતા ને લોકડાઉન અંદર એક હવા થઈ ગયેલો, એક લેડીઝ પોલીસ 4 વ્હીલર લઈને આવ્યા. એ કે અમને ખબર પડી છે કાંઈ જમાડે છે. તો 1:30 વાગી ગયો એટલે જમવાનું તો પતી ગયું હોય, પણ તમે અહીં બેસો, કોરો નાસ્તો, લાડવા, મોહનથાળ, ગાંઠિયા એવું તમને લઈ આવી દો ને પાણી પીવો. તો આમ બેઠા બેઠા કે જમવું નથી ભાઈ, અહીંયા કોઈ છે ને એટલી નીરવ શાંતિ છે, અહીંયા બેહવાથી શાંતિ મળે. મેં તો આ પ્રતાપ આ સંતોના ભજનો ને ઘનશ્યામ મહારાજનો. હા, પોલીસ વાળાને આપણે મુખવાસ શીખે ખવડાવતા હતા, કેટલા રાજી થયા. એટલે કોરોના કાળ બહુ વિષમ કાળ હતો અને હવે ગયો છે ખરેખર. હમણાં ટીવીમાં અંધશ્રદ્ધા પછી એટલી હતી, ટીવીમાં જાહેરાત આપતા હતા કે કોરોનાનો દોરો મળશે. એક ભાઈએ ફોન કર્યો કે જે જ્યોતિષી હતા ને દોરો કરવા વાળા, એ બહાર ગયા, ઘરના ફોન પડ્યો કે મારે કોરોનાનો દોરો જોઈએ છે. એ કે મહારાજ ક્યાં ગયા છે? કે રસી લેવા. તમે પહેલો દોરો એટલે બોલો, ઈવડે રસી મેકાવી ગયા.
સમય ત્યારે બહુ સારો છે જો છોકરા બહુ ભાગશાળી છે 20,000 નહોતા ને બાપા ફોન લઈ દે વળી જરાક ખરાબ થાય ને ફેંકી દેવાનો બીજો આવી જાય અમારી વખતે ઓલું 5 છે ને ફુગા આવતા ફૂલાવા